બનાસકાંઠા જિલ્લાના દિયોદર વી.કે. વાઘેલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી બંને બહેનોએ ઓરિસ્સા ખાતે રબ્બી ગેમમાં સારો દેખાવ કરતા આજે દિયોદર ગાયત્રીનગર ખાતે બંને બહેનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। દિયોદર વી.કે. વાઘેલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી પ્રિયંકા ચૌહાણ અને દીપાલી ચૌહાણે ભણતરની સાથે સાથે રમતગમતમાં પણ સારો દેખાવ કર્યો છે, જેમાં અગાઉ પણ ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર રબ્બી ગેમમાં સારો દેખાવ કરી વિજેતા થતા સમગ્ર દિયોદર રાવણા રાજપૂત સમાજ તેમજ દિયોદર વી.કે. વાઘેલા હાઈસ્કૂલનું ગૌરવ વધાર્યું છે। ત્યારે ઓરિસ્સા ખાતે વિવિધ રાજ્યોની યોજાયેલી રબ્બી ગેમમાં દિયોદરની આ સગી બે બહેનોએ સારો દેખાવ કરી મેડલ મેળવવા આજે બંને બહેનો પરત ફરતા દિયોદર ગાયત્રીનગર ખાતે બંને પ્રિયંકા અને દીપાલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં રહીશોએ કુમકુમ તિલક કરી ભવ્ય સ્વાગત કર્યું હતું। બાળકોને ભણતરની સાથે સાથે રમતગમતમાં ભાગ લેવા માટે દરેક શાળામાં વિવિધ કાર્યક્રમ રાખવામાં આવે છે, જેમાં અનેક બાળકો રમતગમતમાં ભાગ લઈ રહ્યા છે। ત્યારે આ સગી બે બહેનોએ પણ રમતગમતમાં ભાગ લઈ વિજેતા બની શાળા બંને બહેનનું કહેવું છે કે શાળામાં વ્યાયામના શિક્ષક રાજુભાઈ દેસાઈ અને તેમની ટીમ દ્વારા અમને સારી પ્રેક્ટિસ કરાવી હતી, જેથી મેદાનમાં અમોએ સારો દેખાવ કર્યો હતો। અમને ગર્વ છે કે સોસાયટીના રહીશો દ્વારા અમારું સ્વાગત કરવામાં આવ્યું। જો કે પ્રિયંકા ચૌહાણને ગુજરાત રાજ્યમાં રમતગમતના કેપ્ટન બનાવવામાં આવતા પરિવારજનોમાં ખુશી જોવા મળી। દિલીપસિંહ રાજપૂત સાથે KTV ન્યૂઝ ગુજરાતી, બનાસકાંઠા।